ચાલો આપણે છેલ્લા લેક્ચરમાં ત્રિકોણમિતિના બધા સૂત્ર લખ્યા હતા, બરાબર? તો સાઇન સ્ક્વેર 2x + 5 છે, એટલે આમાં બે રસ્તા છે કે પહેલાં આપણે 2x + 5ને કંઈક ધારી લઈએ. કોને? 2x + 5ને. અથવા તો સીધું સાઇન સ્ક્વેર, આને આપણે મનમાં થીટા કહી દઈએ, થીટા તરીકે ધારી લઈએ, તો સાઇન સ્ક્વેર થીટા થયું. હવે આપણી પાસે સૂત્ર ત્રિકોણમિતિનું આવું છે કે 1 - cos 2 થીટા હોય તો એના બરાબર શું થાય? 2 sin સ્ક્વેર થીટા થાય. તો અહીંયા સાઇન સ્ક્વેર થીટા છે એટલે પહેલાં આપણે આને 2થી ભાંગી અને 2થી ગુણી નાખીએ, એટલે 2 sin સ્ક્વેર 2x + 5, બરાબર? એટલે આ થઈ ગયું 2 sin સ્ક્વેર થીટા. તો એના બરાબર લખાય 1 - cos 2 થીટા, 2 sin સ્ક્વેર થીટા. તો અહીંયા શું થઈ જશે? 1 - cos 2 થીટા. એટલે ખૂણો છે એ બમણો થઈ જશે. તો આ કેટલા થશે? 4x પ્લસ થઈ જશે 10. થઈ ગયું 2 sin સ્ક્વેર થીટા એના બરાબર 1 - cos 2 થીટા. હવે આ 1/2, 1નું સંકલન કરીએ એટલે x, કોસનું સંકલન કરીએ તો કોસનું સંકલન સાઇન, બરાબર? ધારેલાનું છેદમાં, તો xનું વિકલન 1 પ્લસ શું થઈ જશે? c, બરાબર? વધીને આપણા 1/2 ની અંદર ગુણી નાખીએ, આ થઈ જશે x/2 - sin 4x + 10 2 4 8 પ્લસ c, બરાબર? પછી છે sin 3x cos 4x. હવે આમાં સીધું જ આપેલું છે, જો sin cos મતલબ sc છે. હવે આપણી પાસે સૂત્ર એવું છે કે 2sc હોય 2 sin cos, તો આના બરાબર લખાય s + s, બરાબર? તો આમાં એમ જ કરીએ, પહેલાં 2થી ભાંગીને 2થી ગુણી નાખીએ, એટલે 2 sin 3x × cos 4x, એટલે આ 1/2 2 sin cos, એટલે સૂત્ર બની ગયું sin + sin. એક વખત બે ખૂણાનો સરવાળો કરીએ એટલે 3 ને 4 7. એક વખત બેની બાદબાકી કરીએ તો 3 - 4 એટલે -x, બરાબર? તો બસ હવે તો સીધું સંકલન થઈ જશે. આ 1/2 સાઇનનું વિકલન કરીએ તો કોસ થાય, પણ સંકલન કરીએ તો -cos, -cos 7x એના છેદમાં 7 પ્લસ 1/2 સાઇન, બરાબર? હવે આ સાઇન છે અહીં -x છે, તો સાઇન તો અયુગ્મ વિધેય છે, તો પહેલાં જ આપણે માઇનસ લઈ લઈએ અને સાઇનનું સંકલન કરશો એટલે એ થશે -cos પ્લસ c, બરાબર? એટલે આ થઈ ગયું -cos 7x એના છેદમાં 14 - પ્લસ cos x ના છેદમાં 2 પ્લસ શું થઈ જશે? તો કે c, બરાબર? ત્રીજામાં તો કે આમાં જેમ sc આપ્યું હતું એમ ઓમાં આપણને શું આપ્યું? c અને c, 3 કોસ આપ્યા જ, તો બબે કોસના સૂત્ર બનાવતા જાય, બરાબર? પહેલાં આપણે 2થી ભાંગીને 2થી ગુણી નાખીએ, એટલે 2 cos 2x × cos 4x એના ગુણાકારમાં છે cos 6x, એટલે આ થઈ ગયું 1/2 2cc, એટલે સૂત્ર બની ગયું c + c. એક વખત બે ખૂણાનો સરવાળો એટલે 6, એક વખત બેની બાદબાકી 2 - 4 એટલે -2 એના ગુણાકારમાં છે cos 6x, બરાબર? ફરી પાછો એને ગુણતા જાય cos 6x ને, એટલે આ થશે 1/2 cos ગુણાકારમાં cos, એટલે એ થઈ ગયું cos સ્ક્વેર 6x. હવે cos તો યુગ્મ વિધેય છે એટલે માઇનસ છે એ તો પ્લસ જ થશે. પ્લસ શું થશે? તો કે 1/2 cos 2x × cos 6x, બરાબર? તો અહીંયા થઈ ગયું 1/2 cos સ્ક્વેર, આને આપણે બોલીએ થીટા, cos સ્ક્વેર થીટા
બરાબર. તો કોસ સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ કોસ 2 થીટા, 1 પ્લસ કોસ 2 થીટા એના છેદમાં કેટલા? 2. બરાબર. 1 પ્લસ કોસ 2 થીટા એના છેદમાં 2 પ્લસ, હવે ફરી પાછું અહીંયા 2થી ભાંગીને 2થી ગુણી નાખીએ એટલે 2 cos 2x ઇન્ટુ cos 6x. હવે અહીંયા તો કે બેને અલગ અલગ છેદ આપતા જાય તો 1/2 અહીંયા થશે 1/2 પ્લસ cos 12xના છેદમાં 2 dx પ્લસ 1/4. અહીં પાછું સૂત્ર બની ગયું 2cc. 2cc એટલે સૂત્ર થઈ જશે c પ્લસ c. એક વખત બે ખૂણાનો સરવાળો કરશો એટલે 6 ને 2 8. એક વખત બેની બાદબાકી કરશો એટલે -4. બરાબર. એટલે આ 1/2 હવે સંકલન કરતા જાય તો 1નું સંકલન થઈ જાય x એટલે x/2 કોસ, કોસનું વિકલન કરીએ તો સાઇન થાય, માઇનસ સાઇન થાય, સંકલન કરીએ તો પ્લસ સાઇન. તો સાઇન 12x એના છેદમાં 12, 2 તો હતા જ એટલે 12 2 24. બરાબર. જેને x ધાર્યું હોય એનું વિકલન છેદમાં એટલે 12 અને 2 તો હતા જ એટલે 12 2 24 પ્લસ આ 1/4. અહીંયા કોસનું વિકલન કરતા હતા તો માઇનસ સાઇન થતું હતું, એમ સંકલન કરીએ તો પ્લસ સાઇન એના છેદમાં 8. કોસ તો યુગ્મ વિધેય છે, કોસનું સંકલન સાઇન 4x/4 પ્લસ c. બરાબર. હવે એને ગુણી નાખીએ અંદર તો આ થઈ જાય x/4 પ્લસ સાઇન 12xના છેદમાં 24 2 48. આ થઈ જશે સાઇન 8x 8 4 32. આ સાઇન 4x એના છેદમાં 16 પ્લસ c. રેડી. પછી ચોથા દાખલામાં સાઇન ઘન આપ્યું છે. તો સાઇન ઘન આપે, સાઇન ઘન તો બે રીતે દાખલો થાય. કાં તો આપણે સાઇન ઘન છે ને, હવે સૂત્ર સાઇન સ્ક્વેરનું હોય, સાઇન ઘનનું ન હોય. એટલે કાં તો આપણે આના બે ભાગ પાડી નાખીએ, સાઇન સ્ક્વેર ઇન્ટુ સાઇન. એમ ન કરવું હોય તો બીજો રસ્તો એ છે કે સાઇન 3 થીટામાંથી સાઇન ઘનની કિંમત ગોઈતી હતી. બરાબર. તો બે રીતે થાય. જો સાઇન 3 થીટાનું સૂત્ર શું હતું તો કે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ઘન થીટા આમ હતું. તો એમાંથી સાઇન ઘનને આપણે કરતા બનાવ્યું અને આ સાઈડ લઈ લઈએ તો 4 સાઇન ઘન થીટા બરાબર 3 સાઇન થીટા અને સામે લઈ જાય એટલે માઇનસ સાઇન 3 થીટા. બરાબર. અને 4 છે એને જવા દે ગુણાકારમાંથી ભાગાકારમાં. તો અહીંયા આપણે કિંમત લખશું તો 1/4 આ થીટા સાઇન ઘન થીટા. તો અહીંયા શું થાય 3 સાઇન થીટા માઇનસ સાઇન 3 થીટા અને 3થી ગુણી નાખીએ એટલે 3 2 6 ને 3 1 3. બરાબર. તો આ થઈ ગયું 1/4 આ એમને. બસ હવે તો સીધું સંકલન થઈ જાય. સાઇનનું વિકલન થાય કોસ તો સંકલન થાય માઇનસ કોસ. તો -3 કોસ 2x + 1 એના છેદમાં 2 માઇનસ સાઇનનું માઇનસ કોસ એટલે માઇનસ માઇનસ પ્લસ કોસ 6x + 3 એના છેદમાં 6. બરાબર. એટલે એક જવાબ આપણને આવો મળે. આમાં તો કે જો આમાં તમે 3 સામાન્ય કાઢો એટલે અંદર શું વધે તો કે 2x + 1 થઈ જાય. આમાં 3 સામાન્ય કાઢી લઈ તો 3 2 6. બરાબર. તો એ બની જાય cos 2 થીટાનું સૂત્ર. તો એક જવાબ આપણને આવો મળી શકે. બીજું એવું થાય કે આ 1/4 -3/2 cos 2x + 1 પ્લસ કોસ આમાંથી આપણે 3 સામાન્ય કાઢી લઈએ એટલે અહીં શું વધે તો કે 2x + 1
એના છેદમાં 6 બરાબર। તો આ જોવા જાય ને તો cos 3 આને આપણે થીટા બોલતા હતા, તો અહીંયા સૂત્ર બન્યું cos 3 થીટાનું। જો તો cos 3 થીટાનું સૂત્ર આપણી પાસે એવું હતું ને કે 4 cos ઘન થીટા 4 cos ઘન થીટા માઇનસ 3 cos થીટા, તો 1/4 આ થશે -3/2 cos 2x + 1 એમને પ્લસ કોસ। હવે 3 થીટા છે તો થીટા છે અહીંયા મૂકતા જાય 2x + 1 બરાબર। અહીંયા થીટા છે થીટા અહીંયા આપણે શું મૂકી દઈએ 2x + 1, તો આ થઈ જશે 4 cos ઘન 2x + 1 -3 cos થીટા બરાબર 2x + 1 એના છેદમાં કેટલા છે તો કે 6 પ્લસ સી બરાબર। હવે આપણે અહીં 6 લસા લઈએ, અહીંયા 6 અને 4 તો અહીંયા આગળ હતા જ, એટલે 6 4 થઈ જશે 24। 6 લસા લઈએ એટલે 6 3 18, 18ના છેદમાં 2 એટલે -9 cos 2x + 1 પ્લસ 4 cos ઘન 2x + 1 -3 cos 2x + 1 પ્લસ સી બરાબર। એટલે આ 1ના છેદમાં 24, જો 4 cos ઘન 2x + 1 આ -9 cos 2x + 1 અને આ -3 cos 2x + 1 એટલે -9 ને -3 એટલે 9 ને 3 થઈ ગયા 12 -12 cos 2x + 1 બરાબર। વધીને અહીંયા 4 એકુ 4 ને 4 3 12, તમે 4 સામાન્ય કાઢો 4 એટલે અહીંયા ઉડી જાય, એટલે અહીં કેટલા થઈ જાય 6 cos ઘન 2x + 1 -3 cos 2x + 1 બરાબર। એટલે એક આવી રીતે ગણી શકાય કે સાઇન ઘન છે તો એમાંથી sin 3 થીટાનું સૂત્ર લખી અને સાઇન ઘનની કિંમત બરાબર। મતલબ હું ઘાત વગરનું પદ બની ગયું, જો આમાં કંઈ ઘાત છે નહીં। અહીંયા એક cos 3 થીટાની કિંમત આપણે મૂકવી પડે। બીજું, માનો કે આ રીતે નથી કરવું, આમાં આપણે સાઇન ઘન છે બરાબર, તો 3 થીટાનું સૂત્રમાંથી નથી કરવું, તો બીજું શું કરાય સાઇન ઘનના ભાગ પાડી લેવાય। જો બીજી રીતે આમ ગણી નખાય, સાઇન ઘન છે ને તો sin² 2x + 1 અને 1 sin 2x + 1 બરાબર। પછી ખૂણો છે 2x + 1 છે, જો એટલો મોટો ખૂણો ન રાખવો હોય તો 2x + 1 બરાબર ધારી લ્યો, તો xનું વિકલન 1 એટલે 2, 1નું તો 0, tનું થાય dt/dx, તો આપણે કિંમત મૂકીએ તો I બરાબર sin² t sin t dxની કિંમત મૂકી દઈએ તો dt/2 બરાબર। હવે આમાંથી જો આ sin² છે તો sin² ની જગ્યાએ આપણે લખી નાખીએ 1 - cos² બરાબર। તો sin² ની જગ્યાએ શું લખાય 1 - cos² અને આ sin t એના છેદમાં 2 બરાબર। હાલો એમાંથી તો કે છેદમાં જે છે આ sin t એના છેદમાં કેટલા હતા 2 બરાબર। જો એક ગુણાકારમાં sin t આ 1/2 sin t માઇનસ cos² ગુણાકારમાં sin t અને આ 2 તો છેદમાં છે જ, તો પહેલાં શું કર્યું તો કે 2x + 1 બરાબર ધારી લીધું t એટલે ખૂણો નાનો થઈ ગયો। પછી શું કર્યું તો કે sin²
એની જગ્યાએ એક લખી નાખ્યું 1 માઇનસ કોસ સ્ક્વેર. તો 1/2 સાઇનનું સંકલન કરીએ એટલે માઇનસ કોસ ટી માઇનસ 1/2. હવે અહીંયા જોઈએ ને તો જો કોસ ટી છે, કોસનું વિકલન કરીએ ને તો માઇનસ સાઇન થાય. કોસનું વિકલન શું થાય? માઇનસ સાઇન. તો બાજુમાં સાઇન તો છે જ, આપણે બેન માઇનસથી ગુણી નાખીએ. આને માઇનસથી ગુણી નાખવું અને આને માઇનસથી ભાંગી નાખીએ. ટૂંકમાં બેન માઇનસથી ગુણી નાખ્યા. તો આ થઈ ગયું +1/2 કોસ ટી. કોસનું વિકલન થાય માઇનસ સાઇન. વિકલન બાજુમાં બની ગયું. તો કોઈ પણ પદનું વિકલન બાજુમાં બની જાય તો ઘાતમાં એકનો વધારો, નવી ઘાત છેદમાં પ્લસ સી થઈ ગયું. હવે જેમ અહીંયા આપણે કોસ 3 થીટાની કિંમત મૂકી હતી એમ અહીંયા કોની કિંમત મૂકવી પડે? કોસ ઘન. બરાબર. તો માઇનસ કોસ ટી એના છેદમાં 2 પ્લસ 1/6 કોસ ઘન ટી પ્લસ સી. બરાબર. હવે આપણી પાસે કોસ 3 થીટાનું સૂત્ર હતું. કોસ 3 થીટા બરાબર કોસ હોય કોસ એટલે આપણી પાસે નંબર હતા 433. 4 કોસ ઘન થીટા માઇનસ 3 કોસ થીટા. આમાંથી કોસ ઘનને કરતા બનાવીએ એટલે માઇનસ આ બાજુ આવી જાય તો કોસ 3 થીટા પ્લસ 3 કોસ થીટા એના છેદમાં 4 બરાબર શું થઈ જાય? કોસ ઘન થીટા થઈ ગયું. તો જ્યાં થીટા છે અહીંયા પહેલાં આપણે ટી મૂકી દઈએ. અહીંયા ટી, અને ટી ન મૂકવો હોય તો સીધું ધારેલું જ છે કે ટી બરાબર શું છે? 2x + 1. અહીંયા થીટા છે ત્યાં બધે 2x + 1 મૂકી દો. અહીંયા કોસ ઘન બરાબર આ કિંમત થઈ. બસ પછી એનો લસા લઈ લ્યો એટલે જવાબ બેનો સરખો જ થઈ જવાનો છે. રેડી? જો આમાં સાઇન ઘન ઇન્ટુ કોસ ઘન આપ્યા છે. બરાબર. તો કાં તો સાઇન ઘન કોસ ઘન બેયની કિંમત મૂકીએ તો કે એ થોડીક લાંબી રીત થઈ જાય. એના કરતાં એવું કરીએ કે સાઇન ને કોસ બેયનો ઘન છે તો સાઇન એક્સ કોસ એક્સ આખાનો ઘન. બરાબર. તો સાઇન થીટા કોસ થીટા આવી ગયું. હવે સાઇન ને કોસ બે ગુણાકારમાં હોય એવું આપણી પાસે એક જ સૂત્ર છે, સાઇન 2 થીટા. 2 સાઇન થીટા કોસ થીટા. બરાબર. તો સાઇન થીટા કોસ થીટા હોય તો આ બેને જવા દઈએ છેદમાં. તો અહીં કિંમત લખશું આપણે સાઇન થીટા કોસ થીટા બરાબર સાઇન 2 થીટા એટલે એ થઈ ગયું 2x. 2 છેદમાં લેશું. બરાબર. 2 છેદમાં લેવું એટલે એ કેટલા થઈ જાય? આ છે ને સાઇન થીટા કોસ થીટા બરાબર સાઇન 2 થીટાના છેદમાં 2 એનો આખાનો ઘન. આમ છે. એટલે આ થઈ ગયું સાઇન ઘન 2x એના છેદમાં 8. બરાબર. હવે આગળનો દાખલો થઈ ગયો સાઇન ઘન આવી ગયું. તો આપણે પહેલેથી જ 2x ને ધારી લઈએ. ધારો કે 2x બરાબર લઈ લઈએ ટી. તો એક્સનું વિકલન થાય 1. બરાબર. તો 2dx એના બરાબર dt. તો 1/8 સાઇન ઘન 2x બરાબર ટી. dxની કિંમત મૂકીએ એટલે એ થઈ જાય dt/2. તો આ થઈ ગયા 1/16. સાઇન ઘન છે, સાઇન ઘન, તો એને હું લખી નાખીએ સાઇન સ્ક્વેર ઇન્ટુ સાઇન. બરાબર. હવે આ સાઇન સ્ક્વેર છે, સાઇન સ્ક્વેર એના બરાબર આપણે શું લખી નાખીએ? બંધ કરતો. એટલે સાઇન સ્ક્વેર બરાબર 1 - કોસ સ્ક્વેર સાઇન ટી. બરાબર. હવે એના અંદર ગુણતા જાય તો 1/16 એક ગુણાકારમાં સાઇન ટી માઇનસ 1/16 કોસ સ્ક્વેર ટી
ઇન્ટુ સાઇન ટી, બરાબર. હવે સાઇનનું સંકલન કરતા જાય, સાઇન, બરાબર, એનું વિકલન કરીએ તો કોસ થાય, સંકલન કરીએ તો માઇનસ કોસ. એમાં અહીંયા કોસનું વિકલન કરવું હોય આપણે કોસનું તો માઇનસ સાઇન થાય, તો આ બેને આપણે માઇનસથી ગુણી નાખીએ, આ માઇનસ આ થઈ જાહે પ્લસ, તો 1/16 કોસનું વિકલન બાજુમાં બની ગયું માઇનસ સાઇન, તો વિકલન બાજુમાં બની જાય એટલે ઘાતમાં 1નો વધારો, નવી ઘાત છેદમાં, બરાબર. હવે જ્યાં ટી છે તો ટી બરાબર આપણે મૂકી દઈએ ધાર્યું હોય એટલે માઇનસ કોસ ટી બરાબર છે 2x એના છેદમાં 16 પ્લસ 1/16 3 48 કોસ ઘન 2x પ્લસ સી. આમાં એવું તો ફરી પાછું અહીંયા કોસ ઘન થીટા થયું તો કોસ 3 થીટામાંથી કિંમત મૂકી દેવાની. કોસ 3 થીટાનું સૂત્ર આપણી પાસે છે 4 કોસ ઘન થીટા માઇનસ 3 કોસ થીટા, બરાબર. હવે જ્યાં થીટા છે અહીંયા 2x મૂકી દઈએ આપણે પહેલાં, તો આ થઈ જાય કોસ 2x મૂકીએ એટલે 3 2 6 4 કોસ ઘન થીટા બરાબર 2x, થીટા બરાબર 2x. તો આ માઇનસને બરાબરને આ સાઈડ લઈ લે એટલે કોસ 6x પ્લસ 3 કોસ 2x એના બરાબર 4, એને છેદમાં જવા દઈએ, આ થશે કોસ ઘન 2x, બરાબર. એ કોસ ઘન 2xની કિંમત લખી નાખીએ એટલે માઇનસ કોસ 2x/16 પ્લસ 1/48 કોસ ઘનની કિંમત મૂકીએ એટલે કોસ 6x પ્લસ 3 કોસ 2x એના છેદમાં 4 પ્લસ સી, બરાબર. હવે અહીંયા તો કે માઇનસ કોસ 2x એના છેદમાં 16 પ્લસ અહીંયા થશે કોસ 6x પ્લસ 3 કોસ 2x. જો બેન અલગ અલગ છેદ આપીએ તો 48 ગુણ્યા કેટલા થાય 4, બરાબર. 48 ગુણ્યા 4 કરીએ એટલે 4 8 32, 3 4 4 16 ને 3 100 ને કેટલા થશે 92. આના છેદમાં લખીએ એટલે 48 ગુણ્યા 4 તો આ 16 3 48 ઉડી જાય, બરાબર. એટલે એ કેટલા થયા 16 4 64. તો અહીંયા 16 છે 16, તો બેને આપણે 4 4થી ગુણી નાખીએ એટલે આના છેદમાં 64, આના છેદમાં 64. અહીંયા માઇનસ 4 કોસ 2x થયું -4 અને અહીંયા પ્લસ કેટલા છે 1, બરાબર. તો એમાંથી આ 4માંથી આ એક બાદ કરી નાખીએ એટલે કોસ 6x એના છેદમાં 192 માઇનસ 3 કોસ 2x એના છેદમાં 64 પ્લસ સી, બરાબર. પછી એવું લાગે તો જો આમાં 192 છે ને અહીંયા 64 છે, સામાન્ય નીકળતા હોય તો આગળ લખાય, બાકી એમને રહેવા દેવાય. રેડી? જો સાઇન ઘન ઇન્ટુ કોસ ઘન છે, બરાબર, એ જ રકમમાં. તો સીધા અહીંથી આપણે ભાગ પાડવા હોય આમાંથી, તો દાખલા તરીકે આ સાઇન ઘન છે એને એમને એમ રાખીએ, સાઇન ઘન. કોસ ઘનના ભાગ પાડીએ તો 1 કોસ સ્ક્વેર ઇન્ટુ કોસ, તો આ સાઇન ઘન કોસ સ્ક્વેરની જગ્યાએ લખી નાખીએ 1 માઇનસ સાઇન સ્ક્વેર, આ કોસ એક્સ dx, બરાબર. હવે સાઇન ઘનને અંદર આપણે ગુણતા જાય, અને અંદર ગુણશો એટલે સાઇન ઘન ગુણાકારમાં 1 એટલે સાઇન ઘન એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ સાઇનની 3 ઘાત સાઇનની 2 ઘાત એટલે સાઇનની 5 ઘાત, બરાબર. તો આ સાઇન છે, સાઇન એનું વિકલન કોસ બાજુમાં બની ગયું, એનું વિકલન બાજુમાં બની જાય તો ઘાતમાં 1નો વધારો, નવી ઘાત છેદમાં. એમ અહીંયા સાઇનનું વિકલન થાય કોસ,
એનું વિકલન બાજુમાં બની ગયું એટલે ઘાતમાં એકનો વધારો, નવી ઘાત છેદમાં પ્લસ સી. બરાબર. તો પછી ભાગ પાડો તો 3-4 સ્ટેપમાં જ થઈ જાય. અને જો ઘનથી લખીએ તો પછી મોટું સ્વરૂપ દેવાનું થાય. પછી છઠ્ઠો sin x sin 2x ને sin 3x. જો sin x sin 2x અને sin 3x, તો આમાં ત્રણેય સાઇન આપ્યા છે, તો બબે સાઇનનું સૂત્ર બનાવતા જાય. બરાબર. પહેલાં તો કે -2થી ગુણીને -2થી ભાંગી નાખીએ. આ sin 3x. બરાબર. તો પહેલું સૂત્ર બન્યું -2s -2ss, એટલે સૂત્ર બની ગયું c - c. એક વખત બેયનો સરવાળો એટલે 2 ને 1 3. એક વખત બેન બાદ બાકી કરીએ તો x - 2x એટલે -x ઇન્ટુ sin 3x dx. હવે cos 3x ને પાછું અંદર ગુણતા જાય એટલે એ થઈ જશે -1/2 cos 3x sin 3x, માઇનસ માઇનસ પ્લસ. cos તો યુગ્મ વિધેય છે, એ તો પ્લસ થઈ ગયું એટલે 1/2 cos x ઇન્ટુ sin 3x. બરાબર. પાછું cs આવ્યું તો ફરીથી પાછું 2થી ગુણી નાખીને 2થી ભાગી નાખીએ એટલે -1/4 2cs, એટલે સૂત્ર બની ગયું s - s. એક વખત બેયનો સરવાળો એટલે 3 ને 3 6. એક વખત બેન બાદ બાકી કરીએ તો 3 - 3 એટલે 0 પ્લસ આ એમ જ કરી નાખીએ, 2થી ગુણવાનું, 2થી પાછું ભાગી નાખીએ એટલે 1/4 2cs 2cs, એટલે સૂત્ર બની જાય s - s. બરાબર. એક વખત બેનો સરવાળો કરો તો 3 ને 1 4. એક વખત બેન બાદ બાકી કરીએ x - 3x -2x. બરાબર. હવે સંકલન કરતા જાય તો -1/4 sin 6x. સાઇનનું વિકલન થતું હતું કોસ, તો સંકલન થાય માઇનસ કોસ, એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ cos 6x એના છેદમાં કેટલા 6. એવી રીતે આ તો sin 0 એટલે 0. સાઇનનું સંકલન કરશો એટલે માઇનસ કોસ એના છેદમાં 4 તો છે ને 4 આના એટલે એ થઈ ગયા 16. સાઇન છે એ અયુગ્મ વિધેય છે એટલે માઇનસ છે એ બહાર પડે એટલે એ થઈ ગયું પ્લસ, પણ સાઇનનું સંકલન કરીએ એટલે માઇનસ કોસ એટલે પાછું શું થઈ જશે -cos 2x છેદમાં 2 અને આગળ 4 તો હતા જ એટલે આ 4. બરાબર. એટલે આ થઈ ગયું 1/24 ઉપર cos 6x cos 4x ના છેદમાં 16 -cos 2x ના છેદમાં કેટલા 8. સાઇનની 4 ઘાત આપી. હવે આપણે પાસે સૂત્ર તો સાઇન સ્ક્વેરનું છે કે 1 - cos 2 થીટા હોય તો એના બરાબર લખાય 2 sin સ્ક્વેર થીટા. આમ થાય. ટૂંકમાં સાઇન સ્ક્વેર થીટાની કિંમત લખવી હોય તો 1 - cos 2 થીટાના છેદમાં 2. પણ અહીંયા સાઇનની 4 ઘાત છે, 4 ઘાત છે એટલે આપણે સાઇન સ્ક્વેર કરી અને એનો પાછો સ્ક્વેર કરી નાખીએ. તો સાઇન સ્ક્વેરની જગ્યાએ કિંમત મૂકી દઉં
1 માઇનસ કોસ 2 થીટા એના છેદમાં 2 એનો વર્ગ, બરાબર. તો અહીંયા બે પદનો વર્ગ છે, તો બે પદના વર્ગનું વિસ્તરણ કરતા જાય તો એ થાય 1 માઇનસ 2 કોસ 2x પ્લસ બીજાનો વર્ગ એટલે કોસ સ્ક્વેર 2x, બરાબર. અને એના છેદમાં 2નો વર્ગ એટલે 4. તો આમાં ફરી પાછો વર્ગ આવ્યો કોસ સ્ક્વેર થીટા. જુઓ તો ફરી પાછું અહીંયા પાછું સૂત્ર મૂકતા જાય એટલે 1/4 1 માઇનસ 2 કોસ 2x પ્લસ કોસ સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ કોસ 2 થીટા, એટલે આ કેટલા થઈ જશે? 2 છે એટલે એને ડબલ કરશું એટલે 4. 1 પ્લસ કોસ 2 થીટા એના છેદમાં 2, બરાબર. હવે 2 લસા લઈ લઈ એટલે અહીં થઈ જાય 1/8. 2 લસા લઈ એટલે 2 એકુ 2 પ્લસ 1 એટલે આ 3, બરાબર. 2 એકુ 2 અને હજી પ્લસ 1 છે એટલે 3. માઇનસ 2 કોસ 2x પ્લસ કોસ 4x, બરાબર. હવે ક્યાં એમાં ઘાત છે નહીં, ઘાત ના હોય એટલે સીધું સંકલન કરતા જાય, બરાબર. તો અહીંયા થઈ જશે 4, લસા લીધો 2 2 4. તો 1/8 આ 3, 1નું સંકલન કરશો એટલે x, કોસનું સંકલન કરશું એટલે સાઇન છેદમાં 2 અને કોસનું સંકલન કરશું એટલે સાઇન 4x છેદમાં 4 પ્લસ c. પછી 8 ને અંદર ગુણી નાખો તોય ભલે, એમને રાખો તોય ભલે રહ્યા. પછી 11મો કોસની 4 ઘાત 2x. કોસની 4 ઘાત 2x. તો એમાંય કોસની 4 ઘાત છે એટલે કોસ સ્ક્વેર 2x એનો વર્ગ. તો કોસ સ્ક્વેર આને આપણે બોલીએ થીટા, તો કોસ સ્ક્વેર થીટા થયું, બરાબર. તો આપણી પાસે સૂત્ર તો એકને એક જ છે કે 1 પ્લસ કોસ 2 થીટા હોય તો એના બરાબર શું લખાય? તો કે 2 કોસ સ્ક્વેર થીટા. તો જો કોસ સ્ક્વેર થીટા એના બરાબર 1 પ્લસ કોસ 2 થીટા એટલે એ કેટલા થઈ જશે? 4x એના છેદમાં 2 એનો વર્ગ. તો અહીંયા આ 2નો વર્ગ એટલે 4. 1 પ્લસ કોસ 4xનો વર્ગ છે તો બે પદનો વર્ગ છે એટલે એનું વિસ્તરણ કરતા જાય. 1 પ્લસ 2 ગુણાકારમાં પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ કરશો એટલે કોસ સ્ક્વેર 4x, બરાબર. હજી પાછો અહીં વર્ગ છે. જો જ્યાં વર્ગ છે એને વર્ગ વગરના પદમાં ફેરવતું જવાનું એટલે આ 1/4 1 પ્લસ 2 કોસ 4x પ્લસ કોસ સ્ક્વેર થીટા. પાછું સૂત્ર બની ગયું, કોસ સ્ક્વેર થીટા હોય તો 1 પ્લસ કોસ 2 થીટા એના છેદમાં 2, બરાબર. પાછો 2 લસા લેતા જાય એટલે 2 એકુ 2 અને પ્લસ 1 એટલે એ થઈ ગયા 3 અને છેદમાં તો 2 છે જ એટલે 1/8. 2 એકુ 2 પ્લસ 1 એટલે આ 3. 2 અહીં લસા લે એટલે 2 2 4 કોસ 4x પ્લસ કોસ 8x, બરાબર. બસ હવે બધું પદ ઘાત વગરનું થઈ ગયું, સંકલન કરતા જાય તો 1/8 આ 3, 1નું સંકલન x, કોસનું સંકલન થઈ જશે સાઇન. અહીંયા તો કે કોસનું સંકલન થઈ જશે સાઇન પ્લસ c, બરાબર. 8 છેદમાં છે ને અંદર ગુણી નાખીએ, આ 4 4 તો એ ઉડી જશે. બાકી ભલે એમને 1/8 3x પ્લસ સાઇન 4x પ્લસ સાઇન 8x ના છેદમાં કેટલા? 8, બરાબર.
પછી 12મો, હવે એમાં સાઇન સ્ક્વેર એક્સના છેદમાં 1 પ્લસ કોસ એક્સ છે. સાઇન સ્ક્વેર એક્સના છેદમાં 1 પ્લસ કોસ એક્સ. તો આ સીધો થઈ જાય. સાઇન સ્ક્વેર છે તો સાઇન સ્ક્વેર બરાબર આપણે મૂકી દઈએ 1 માઇનસ કોસ સ્ક્વેર એના છેદમાં 1 પ્લસ કોસ. તો આ એક એટલે એકનો વર્ગ, બેયનો વર્ગ વચ્ચે ઓછાની નિશાની, તો તફાવતના અવયવ પાડી નાખો એટલે 1 માઇનસ કોસ અને 1 પ્લસ કોસ એના છેદમાં છે 1 પ્લસ કોસ. એટલે 1 પ્લસ કોસ છે એ તો ગયા. હવે 1નું સંકલન કરીએ તો 1નું સંકલન થઈ જશે એક્સ, કોસનું સંકલન થઈ જશે સાઇન પ્લસ સી. પછી 13મો, કોસ 2x માઇનસ કોસ 2 આલ્ફા. કોસ 2x માઇનસ કોસ 2 આલ્ફા એના છેદમાં કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા. બરાબર. તો આમાં તો કે બે સૂત્ર સીધા જ આપી દીધા છે. ઉપર કોસ 2x કીધું છે ને અહીંયા શું કીધું, કોસ 2 આલ્ફા. પાછું બીજું એ કે છેદમાં બેમાં અડધા અડધા ખૂણા છે જો, પણ રાખ્યું તો કોસ વિધેય જ છે. કોસ 2 આલ્ફા કે કોસ 2xના આપણી પાસે 4 સૂત્ર હોય, એમાંથી લેવું કયું, તો કે એના માટે આપણે છેદમાં જોઈ લીધું કે છેદમાં તો કોસવાળું જ પદ છે. બરાબર. તો કોસનું સૂત્ર લખીએ આપણે કોસમાં, કોસ 2xનું તો 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. આના માટે લખીએ તો 2 કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ 1 એના છેદમાં કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા. બરાબર. એટલે ધ્યાન શું રાખવાનું, તો કે કોસ 2xના 4 સૂત્ર છે, મૂકવું કયું, તો કે એના માટે આપણે ખાલી જોઈએ કે છેદમાં કોસવાળું જ પદ છે. એટલે કોસ 2 આલ્ફાનું સૂત્ર શેમાં લખાય, કોસમાં. હવે આ 2 કોસ સ્ક્વેર એક્સ, આ માઇનસ 1, આ માઇનસ માઇનસ પ્લસ 1, એ તો બે કેન્સલ. તો 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 2 કોસ સ્ક્વેર આલ્ફા એના છેદમાં કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા. બરાબર. હવે બેમાંથી બે સામાન્ય કાઢી લઈએ. બેમાંથી બે સામાન્ય કાઢી લેવું એટલે તફાવતના અવયવ પાડીએ તો કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા અને કોસ એક્સ પ્લસ કોસ આલ્ફા એના છેદમાં કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા. બરાબર. લાંબી તો ગયા. તો અહીંયા 2. હવે સંકલન કરી નાખીએ તો કોસનું સંકલન થઈ જશે સાઇન. કોસ આલ્ફા એના ગુણાકારમાં કાંઈ ન હોય તો 1, તો કોસ આલ્ફા ઇન્ટુ 1નું સંકલન એક્સ પ્લસ સી. બરાબર.